તું નાતા નાતા ગીતો કેમ વગાડે ભાઈ તું? આવું જ કહેવાનું હતું ને. તો ગાઈઝ 65% લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું, પણ એ આંકડો થોડો હવે સુધર્યો છે. બટ લેસ્ટરના દરેક વ્યક્તિએ સબસ્ક્રાઇબ કર્યું છે કે નહીં લેસ્ટર? સિવાય એક બે જણાએ છોડીને, પણ એ લોકો બી કરી દેશે. તમે પણ સબસ્ક્રાઇબ કરી દો એન્ડ નાઉ યુ કેન વોચ ધ લવારી વિડીયો. And keep it going for the amazing beatboxer Jesus Mehta. શું ચાલે? અચ્છા, લોકોને તમારું ઇન્ટ્રોડક્શન આપી દો તમારી રીતે, તમારી સ્ટાઇલમાં. ઓકે, આઈ એમ જીસસ મહેતા. આઈ એમ અ બીટ બોક્સર અને કોન્ટેન્ટ ક્રિએશનમાં રેપિંગ ને બીજું બધું બી કરું છું. આઈ એન્ટરટેન પીપલ. અલગ અલગ સાઉન્ડ ઇફેક્ટ્સ, અલગ અલગ ડ્રમ બીટ, ડ્રમ પેટર્ન એ હું મોડાથી વગાડું છું અને બસ દેટ્સ વોટ આઈ એમ. તો એનું ઇન્ટ્રોડક્શન આપણને કીધું હતું કે બીટ બોક્સિંગથી જ આપણે ચાલુ કરીએ. જીસસ છે ને, તો હું અને ખાસા ટાઈમથી અમે બધા જ એને ઓળખીએ છીએ અને વન ઓફ ધ વેરી ફ્યુ ક્રિએટર્સ ફ્રોમ ગુજરાત જેને લોકડાઉન એના આસપાસના ટાઈમમાં એટલી મહેનત કરી. એ બહુ ટાઈમથી કોન્ટેન્ટ બનાવી રહ્યો છે, પણ 2020 ઓનવર્ડ જ્યારે એને ઘરમાં એક કઈ સિરીઝ ચાલુ કરી, ક્યાં હો અગર ને, તો એને બનાવીને અત્યારે ઇન્સ્ટા ને યુટ્યુબ પર કેટલા ભેગા કરી લીધા છે? યુટ્યુબ પર 3 મિલિયન ને ઇન્સ્ટાગ્રામ પર 1.2 1.3. જોરદાર, સારી વાત કહેવાય. અમે પણ ક્લોઝ જ છીએ. અમે 11 વર્ષથી કરીએ. 7.5 લાખ છે હજી સુધી. અમારા ચારેયના ભેગા. ક્યાં હો અગર, કુછ ના હો અગર, એવું છે અમારે. આની સાથે અમે એક શો કરવા ગયા હતા રાજકોટ અને હું હતો, આરીઝ હતો ને જીસસ ટેગ અલોંગ કરેલું. તો આરીઝ કાર ડ્રાઈવ કરે છું, સાઈડમાં બેઠો જ, અને વડોદરાથી નીકળે ને તો 15-20 મિનિટ પછી ખાલી પાછળ જેમ મેં કીધું આ ગાડીમાં આવું કેવું પંચર છે લાગે, ટ્રમ્પેટ જેવું. અને પછી મેં પાછળ જોયું ને તો આ મોડાથી પરપોટા ટ્રમ્પેટ અને સારી વાત છે એ કે એ મારું વોર્મઅપ છે. 15 મિનિટ સુધી સારું બી લાગ્યું. 5.5 કલાક સુધી છે ને થોડું માથે ચડી જાય આ બધા અવાજો. મારું પર્સનલી ફેવરેટ એક વસ્તુ છે એ છે ને, એ પાણીના ટીપ્પાનો અવાજ કાઢે છે. બહુ જ ખતરનાક. પ્લીઝ એકવાર વધારે ટીપા પડી ગયા હવે તો. એ તો અમને બી આવડે છે, અમે બી પ્રેક્ટિસ. હવે મને એમ કહો કે આપણે આ શીખ્યું ક્યારે? મેં આની જ રીલ જોઈને શીખ્યો છું. આ ટીપુ દીપને પણ આવડે છે. અચ્છા, આવડે. મારું શું છે, મારું અસલા હવે બાથરૂમ લાગશે કે મારું દર વખતે ટીપું નહીં પડતું. એ પેલું ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એવું જ છે યાર. જો હવે પણ નીકળી ગયેલા બસ, હવે વધારે નહીં કરું. પણ લોકોને શીખવું તો શું કરવાનું એક્ઝેક્ટલી આના માટે? આપણે ઓય બોલીએ ને, ઓય બોલીએ, ઓય, અને એ વગર અવાજે બોલવાનું. બરાબર? એટલે ગળું છે ને તો રોકીને ગળું ફિટ કરી દેવાનું. હા, ઓકે, એક કામ કરીએ. પહેલાં છે ને તો હું કહી દઉં, પછી ટ્રાય કરો, બિકોઝ એમ નહીં થશે. મોઢાની અંદરની હવા બહાર કાઢવાની છે, અવાજ નહીં હોવો જોઈએ. જસ્ટ એર વિથ ધ ટંગ, ખાલી જીભથી હવા બહાર કાઢવાની છે. હવે હું બતાવું. બસ. શેના ઇન્સ્ટ્રક્શન ચાલી રહ્યા છે મને કઈ? અરે હજુ તો બીજા બધા સાઉન્ડ્સમાં તો આના કરતા હું જો ઘરે બીજા તો મેં કીધા બી નથી. હું ઘરે એકલો આ ખાલી ટંગ વાળું પ્રેક્ટિસ કરું એટલું. ઓકે, પછી મોઢું છે ને, મોઢું આટલું ખોલવાનું. ઓકે, અને પછી જે મેં તમને કીધું, હવા બહાર નીકળે છે અને પછી જેન્ટલ ટેપ મારવાનું. આગળ આવશે. એ તું નાતા નાતા ગીતો કેમ વગાડે ભાઈ તું? લોકોને એવું લાગે કે બીટ બોક્સિંગમાં છે શું? શરૂઆતમાં પણ મને એવું લાગતું હતું, પણ બીટ બોક્સિંગના વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ થાય છે જેમાં હજારો, લાખો, કરોડો લોકો એને વોચ કરે છે આજની તારીખમાં. અને એમાં ઇન્ડિયામાં વન ઓફ ધ બિગેસ્ટ નેમ ઇઝ જીસસ મહેતા. જોરદાર એકદમ. થેન્ક યુ સો મચ. અને મને પહેલું લેસન જે જીસસે શીખવાડેલું એ છે બૂટ્સ એન્ડ કેટ્સ. બૂટ્સ એન્ડ કેટ્સ, યસ.
तेरा टाइम नहीं आएगा. ભાઈ આજે દીપ તો બહુ સારું કરે ભાઈ. મારા જોકમાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન નહીં. જોક તો રિલીઝ થાય છે. મેં બહુ ટાઈમ પછી એટલે ચારે કેમેરામેન ને એક સાથે હસતા જોયા દીપ. ક્યાં બાત હે. પણ હા એટલે બીટ બોક્સિંગ ની જર્ની કેવી રીતે શરૂ થઈ, કેમ શરૂઆત એની થઈ? હું 2012 થી મ્યુઝિક મારું ચાલુ થયેલું. આઈ વોન્ટેડ ટુ બી અ સોંગ રાઇટર, લિરિસિસ્ટ બેઝિકલી. તો મેં મારા પાર્ટનરે ચાલુ કરેલું હતું. હિઝ નેમ ઇઝ જોગી જયદીપ. એન્ડ 1-2 વર્ષ ગયા, 2-3 વર્ષ ગયા અને આઈ વોન્ટેડ ટુ પ્લે ડ્રમ્સ. મોમને એવું કીધું કે ભાઈ ડ્રમ બમ લઈ આપો અને મારે પ્રેક્ટિસ કરવી છે બધી. તો એમણે કીધું કે ડ્રમ લેવાના પૈસા છે પણ ડ્રમ લેવાની જગ્યા નથી. ઇટ ઓક્યુપાઈ સ્પેસ. તબલા હોતે તો કસ્તી બી ખૂણે ખાચરે મૂકી દેતે. તો ડ્રમની જગ્યા નહીં હતી. મોમે કીધું કે ભાઈ મેળ તો નહીં પડે એમ. મેં કીધું ઓકે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ત્યારે મારું ચાલતું હતું. લેપટોપ હતું, લેપટોપ ખોલ્યું, આઈ સર્ચ હાઉ ટુ પ્લે ડ્રમ્સ વિધાઉટ ડ્રમ્સ. તો પછી એમાં મારે ફર્સ્ટ જે વિડીયો આવ્યો દેટ વોઝ બીટ બોક્સિંગ. પછી આઈડિયા આવ્યો કે બીટ બોક્સિંગ ઇઝ નોટ જસ્ટ ડ્રમ્સ. બીજા બહુ બધા સાઉન્ડ ઇફેક્ટ્સ છે જે બીટ બોક્સિંગમાં આવે છે, ડ્રમ્સમાં નથી આવતા. સો ઇટ વોઝ અ વિન ફોર મી. વાવ, ધેટ્સ અમેઝિંગ. થેન્ક યુ. મને તો બહુ બધા વિડીયોઝ જોયા છે મેં ઓબ્વિયસલી જીસસ મહેતાના, અને એની અંદર આઈ થિંક કે એ પરકશન પર બહુ જ ફોકસ કરે છે. અને એનો પરકશન ભલે ઇન્ડિયન પરકશન્સ હોય કે એ ભલે વેસ્ટર્ન પરકશન હોય, પરકશન પણ અલગ અલગ પ્રકારના હોય. જેમ કે હમણાં થોડી વાર પહેલા કાકાને સંભળાયું તો એ દેશી બીટ્સ હતી, આપણી ગરબાની બીટ્સ હતી. તો એવી રીતે હવે સાઉથ ઇન્ડિયન બીટ કોઈ સંભળાવી હોય તો સાઉથ ઇન્ડિયન બીટ. સાઉથ ઇન્ડિયન ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. કારણ કે એમાં છે ને એક સ્ટાર્ટિંગનો બેઝ આવે છે. એ ઇફ યુ નેલ દેટ યુ વિલ નેલ સાઉથ ઇન્ડિયન બીટ. તો બેઝ આવો છે. મી આફ્ટર હિટિંગ ભાઈ. તું કોઈ વાર આ બીટો વગાડતા આમ પાડી દેતો હસું આવે? યુ નેવર નો. તું તો પાટીને ઇન્સ્પાયર થતો હશે. 1 મિનિટ, મસ્ત હતું આ તો. That was some days. ભાઈ જીસસ એટલું સરપ્રાઈઝ કર્યા કરતો હોય છે. અમે વચ્ચે આને ફોલો કરતા હતા, આના વિડીયોઝ આયા કરે. એક દિવસ સવારે ઉઠીને મેં જોયું જીસસ અને AR રહેમાને કોલેબ કરી નાખ્યું છે એકદમ ઇન્સ્ટાગ્રામ. Oh, you collabed with AR Rahman? Yes. I didn't know this. એ પિયાનો વગાડે છે ને એમાં, હા, એ તું પિયાનો કહે. વગાડે છે અને હું બીટ બોક્સ કરું છું ને. તો એ હા, એ વિડીયો છે. યસ. એટલે એ અડાજન આવ્યા હતા કે તું ગયો હતો તે? ના, મને મુંબઈ બોલાવેલો હતો એમણે. અને કેવું રહ્યું તું? એ ટાઈમે ખબર પડી કે જે ઇન્ડસ્ટ્રીના ટોપ પર બેસેલા લોકો હોય ને એ લોકો ઓલવેઝ હમ્બલ હોય, પણ જે વચ્ચે ના હોય ને એ લોકોમાં બધું ભરેલું હોય, બધી ટણી ભરેલી હોય બધી. તારી વાત થાય દીપ. એમ તને બોલાય કોણ? તને ફોન કોણ આવ્યો તો કહી દે ચાલ બધાને. ના, દીપભાઈ કોલ કરેલો. હે ને દીપભાઈ, આવું જ કહેવાનું હતું ને. હા, તો AR રહેમાન સાથે કેવો રહ્યો એક્સપિરિયન્સ? બહુ જ મજા આવી. અને એમણે મને કીધેલું કે યુ સ્ટે લાઈક ધીસ, પતલો નહીં થતો એમ. એ એમની એડવાઇસ હતી. તો એવો આગ્રહ કર્યો. આ તો ઊંધું કહેવાય. ના, મારી પાસે ઓન રેકોર્ડ છે. Oh, wow. ફોનમાં છે મારી પાસે એ વસ્તુ એને કીધેલી. એટલે કોઈ બી મને કહે ને આ વસ્તુ તો પહેલા હું એમને બધું કે જો AR રહેમાન સરે મને એવું કીધેલું, બરાબર, હું એમની એડવાઇસ ફોલો કરું છું એમ. જોરદાર. તો AR રહેમાન સાથે શું પ્લે કરેલું તમે? એટલે એક શોર્ટ મીડિયા પ્લેટફોર્મ હતું, શોર્ટ વિડીયો પ્લેટફોર્મ. એના પર પ્રમોશન હતું એમના સોંગનું. તો એના માટે અમને બોલાવેલા હતા બધા. તો મ્યુઝિકમાં ખાલી હું હતો, મ્યુઝિક ક્રિએટર્સમાં. હું ગયો અને મેં કીધું કે આઈ ડુ બીટ બોક્સ એમ. તો એમણે કીધું કે હું કંઈ બી વગાડીશ તો તમે એમ યુ વિલ પ્લે. મેં કીધું હા, વાંધો નહીં. તો એમણે ચાલુ કર્યું. એક ટાઈમ સુધી છે ને તો મને લાગ્યું કે ધીસ ઇઝ ઇઝી, પીસ ઓફ કેક. પણ એમણે છે ને તે બીટ સ્વિચ ચાલુ કરી.
અને ત્યારે મને જરાક પરસ્યો એ થઈ ગયો. એ વિડીયોમાં નથી ભાઈ દે, કારણ કે એ મેં મૂક્યું નહીં હોય ઓબ્વિયસલી. હા, સોશિયલ મીડિયા પર તો બધું સારું જ સારું દેખાડે. સારું જ મૂકવું પડે. પછી આમ જઈએ આપણે કશે બહારગામ ફરવા, વ્લોગર જાય, આમ સીન મસ્ત દેખાડે, કેટલું સરસ દરિયો છે, કેટલું, અને પાછળ કોઈ વગી રહ્યું હોય એ ના દેખાડે. તો એ જે હગવાનું હતું એ નહીં બતાવ્યું મેં. બટ એમને એક આઈડિયા આવી ગયો એટલે એમણે જાતે જ પાછું એમણે એ કર્યું કે ના કે આ ભાઈથી અત્યારે એ નહીં, કારણ કે દેટ ટાઈમ આઈ વોઝ લાઈક એટલો ગ્રો નહીં થયેલો બીટ બોક્સમાં જેટલો અત્યારે જેટલી સ્કિલ્સ છે. તો સ્ટીલ હી પ્લેડ સો વેલ કે હું એમની પર ધ્યાન આપું કે મારા બીટ્સ પર ધ્યાન આપું એ જ આઈડિયા નહીં આવ્યો મને. ફેવરિટ બીટ બોક્સરને હું મળ્યો છું, અને ફન ફેક્ટ એ જ દિવસે મળ્યો છું જે દિવસે આપણે AR રહેમાનને મળેલો. દેટ ડે વોઝ લાઈક કે ભગવાને ખાલી મારા માટે લખેલો છે એ દિવસ. એ ઓસ્ટ્રેલિયાનું છે, સિડની. અચ્છા. એન્ડ આઈ સો હિઝ વિડીયો. પહેલું જ્યારે મેં સર્ચ કરેલો હાઉ ટુ પ્લે ડ્રમ્સ વિદાઉટ ડ્રમ્સ, તો એ ટાઈમે સૌથી પહેલો જે વિડીયોનો વિડીયો આવેલો દેટ વોઝ ટોમ થમ. સિડનીનો એક TEDx વિડીયો છે એનો, અને આઈ વોઝ સો ઇન્સ્પાયર્ડ. રાઈટ, આઈ રિમેમ્બર. હે ને, એનો સેક્સોફોન વોઝ લાઈક અમેઝિંગ, અને એને જોઈને પછી મેં સેક્સોફોન શીખ્યો, એન્ડ ઇટ ગોઝ લાઈક હા, સોરી. ક્યાં વાત. મને એકદમ થી આશા ભોસલે યાદ આવે, ખબર નહીં કે ખબર નહીં કે છોટી ઉષા મારે આવું ગાય ને તો તું જાણે. બહુ સરસ યાર. બહુ તો મસ્ત. પરકશન સિવાય કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે મોઢાથી પ્લે કરી શકો છો? એક તો જે સેક્સોફોન ઓર ટ્રમ્પેટ, પછી saxophone, trumpet, પછી disc scratch, that is very common in beatboxers. અને પછી bass is also very like એ બી બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બીટબોક્સનો. ઇટ ગોઝ લાઈક એક આ છે, પછી ભાઈ આ તો એ નથી. પણ હું થ્રોટ વાળો બેઝ કરી શકું છું. ના, વાહ. પેલું MIB વાળું. હા ભાઈ, આવડી ગયું. આવડી તો ગયો ભાઈ, લેટ્સ ગો. આટલું બધું આવડે તને સિસોટી વગાડતા આવડે? હા, એટલે પૂછી લીધું આ તો. કાન બંધ કરી લો તો સારું. ના તો હા, બોલો. આવી બીજી 11 ટાઈપથી આવડે છે. ચાર ગજબ પતિ યાર. હો ભાઈ. ગજબ. સૂન મારી ગયા કાન મારા. એટલે તો કીધું કાન બંધ કરી. કરવા તો દેવા તા હરાની. કાન બંધ કરો હજી તો ચાલુ. ભાઈ, આવતા વર્ષે ઉત્તરાયણમાં આપણે ઢબે હો તું ભાઈ. જોરદાર છે ભાઈ. જાઓ ભાઈ. અચ્છા, કોઈને અહીંયા બીટબોક્સ શીખવું છે? બીટબોક્સ અરે ભાઈ, જ્ઞાનેશ માટે તાળીઓ થઈ જાય. આવો જ્ઞાનેશભાઈ, જોરદાર બેસો. આજે લવારીની ખુરશી પર બેસો. આવો. જ્ઞાનેશને આપણે કંઈક શીખવાડવું હોય તો કઈ રીતે શીખવાનું? ઓકે, જેવું મેં તમને શીખવાડેલું એ ધ બેઝિક્સ ઓફ બીટબોક્સ, દેટ ઇઝ બૂટ્સ એન્ડ કેટ્સ. ના, અત્યારે ખાલી સાદું સિમ્પલ બોલવાનું છે. Boots and cats and boots and repeat after me. Boots and cats and boots and cats and boots and cats. તમે લોકો બોલી શકો. cats and Boots and cats and boots and cats and boots and cats and boots and cats. તો આ boots and cats કેમ? તો બ is like it's for the kick. બરાબર? હા. પછી થોડું દમથી થૂક ભેગું કરો મોઢામાં. માઇક બગડ થયેલા. ને ઓન ધ કોન્ટ્રારી આ થૂક જેટલું એટલું ગળી જાવ. બરાબર? કાં તો થૂકી દો. ના એ અહીંયા નહીં, ગળી જા. અને પછી પછી બૂટ્સમાં TS જે આવે છે હાઈ હેડ. ઓકે, પછી કેટમાં કે જે છે એ સ્નેર માટે છે. પછી પાછું કેટ્સમાં છે એ હાઈ હેડ. બરાબર? તો આપણે ફરીથી boots and cats and boots and cats and boots and cats and boots and cats and boots and cats. ચાલો રાખો. Boots and cats and boots and cats. Boots and cats and boots and cats. Boots and cats and boots and cats. 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 Boots and cats.
બાત છે. ભાઈ ગજબ. હવે જ્ઞાનેશ તું બી કહેજે આવડી ગયું. થોડું આવડી રાખ જરા. બઢિયા રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર જ્ઞાનેશ એવરીબડી યસ જ્ઞાનેશ. પાછી માઇક આપતા જજો પાછું. પણ હા થેન્ક યુ સો વેરી મચ જીસસ ફોર બીઇંગ હિયર. જતા યોર ફેવરેટ ટ્રેક વિચ યુ વોન્ટ ટુ પરફોર્મ ફોર ધ સુરતી ઓડિયન્સ એની ટ્રેક. માઇન્ડ બ્લો થઈ જાય એવું કશું. ઓકે સારું. And the game begins in 5, 4, 3, 2. 1, 2, 3, let's go. ગરમા ગરમ શીરો. Different beats of nation. Let's start with Gujarati Garba. South Indian local macha machi. Now some Marathi beats in the house. Thank you very much. Round of applause for Jesus with everybody. Round of applause. Come on. Thank you. Thank you so much for watching this video. ફટાફટ શો જુઓ છો તો લાઈક કર દો, શેર કર દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો.